જો તમારી વૃષભ રાશિ છે તો આ મહિના દરમિયાન તમારા ફ્રેન્ડ સર્કલમાં વધારો થવાનો છે. ઘણા એવા લોકો તમારા સંપર્કમાં આવશે જે લોકો તમારી લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરી શકે અને ઘણા લોકો નાખુશ થઈને જતા પણ રહેશે. એ લોકો ફક્ત તમારો ટાઈમ વેસ્ટ જ કરી રહ્યા હતા. એમના માટે તમારે કોઈ ખોટો બોજ તમારા મન ઉપર ન રાખતા, કારણ કે આ લોકો તમારી લાઈફમાંથી જાય એમાં જ તમારો ફાયદો છે. આ મહિનામાં તમારી લાંબી મુસાફરીના યોગ પણ બની રહ્યા છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પણ જ્યારે મંગળનું રાશિ પરિવર્તન થાય એના પછી બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું છે, તમારા પાડોશી સાથે કોઈ પણ વાતમાં અનબન થઈ શકે છે. અને નંબર 2, વાહન ચલાવતી વખતે નાનું મોટું કોઈ પણ અકસ્માત થઈ શકે છે. એટલા માટે વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું. એવું તો શું કરવું કે જેનાથી આ મહિનો તમારા માટે સારો બને? એના માટે મહિનાના પ્રત્યેક સોમવારે કાચા દૂધમાં ચોખા અને મધ ભેળવીને શિવલિંગ ઉપર અર્પણ કરવાનું છે. જય માતાજી.